શું છે? અલા રોવાનું ના હોય, રોવાનું ના હોય. તો ગાઈઝ મમ્મીને એવું છે કે અત્યારે એનો બર્થડે સેલિબ્રેટ થશે. અત્યારે એટલે એવું છે કે અમે બધા એના માટે કેક લાવ્યા. હેપી બર્થડે. એમ નહીં, તમને એમ કે અમે તમારા માટે કેક લાયા હે? કેવી વાતો કરો છો એ મમ્મી? લાયા જ હોય ના હોય ને. સૃષ્ટિ લાઈ જ હોય તમને માય ગોડ સૃષ્ટિ કહી દીધું ને તે. મને ખબર પડી ગઈ એ તો. કેવી રીતે ખબર પડી? એક આગળથી આવીને એક પાછળ. એક આગળથી આવ્યું ને એક પાછળથી આવ્યું. દે તાલી. ગજબ ગજબ. તો શું કહેશો તમારા બર્થડે ઉપર તમે? કેટલા વર્ષના થયા તમે? 51 વર્ષ. 51નું વર્ષ બેસી ગયું તમને. તો હવે તમે વનમાં આવી ગયા ને, તો શું કહેશો તમે તમારી જિંદગીમાંથી શું શીખ્યા? શું તમારી જિંદગીમાંથી લેવા જેવું છે અમારે? તમારી જિંદગીમાંથી તમે શું શીખ્યા? બસ ખાલી દાંત કાઢતા એ શીખ્યા? બોલો કંઈક બીજું. હસતે રહો, હસાતે રહો એવું. તો કે કુછ બોલો ही नहीं. ऐसे 51 વર્ષ બેસશે કાલે મારે. બરાબર. અરે શું શીખ્યા એ પૂછું. બેસે તો ખબર પડી ગઈ બધાને. અમારા બેના દાંપત્ય જીવનમાં એવું રસન છે હા કે રીઝન છે કે અમે અમારા માવતર વગર, બાપ તો હતા જ પણ માવતર વગર જીવન પસાર કર્યું છે. જે માં જ્ઞાન આલે એ બાપ ના આલી શકે. બરાબર. શાંતિ વાળી જિંદગી તમે જીવી રહ્યા છો, બરાબર છે. તમારા છોકરાઓને દિવાળી એવું છે ને શાંત. કકરાટ કરે કઈ મળવાનું નહીં, નથી, ભેગું નથી. કરે કઈ આવવાનું નહીં, બધું છે એ અહીંયા જ આપી છે. દીધા કઈ જવાનું નહીં, હા સાચી વાત છે. બોલે બગડવાનું નહીં. અત્યારે આ જમાનામાં આપી દીધે બધું એવું છે હો. આ ખોટું હોય. પણ એટલું તો રહેવા જેટલું તો અમારે જોઈએ ને. હા એટલે અપાય નહીં બધા. એટલું તો ના આપી દેવાય એમ. તો કેમ રોવા માંડી? અહીંયા છેવટે લાવે. ये ही આ તો રોવે છે. કેમ? મોદી કોઈ છીકો રોવા કેમ માંડે. રોવાય? તમે 52 વર્ષના થઈ ગયા, તમે કહો કે હું 51 ની જ તે એટલે રોવા માંડી. ઈ સાચી હે એમ કે ઈ. ચોખવટ કરીએ. હા તો પછી રોવાનું ના હોય ભાઈ. ઈ તો મમ્મી 52 ના બસ. કેમ? વન એટલે ખબર પડી? વન એટલે વન એટલે જંગલ. દેવલોક વન. અચ્છા હોય એમ તો વન એટલે જંગલ. બહુ જ. લે એમ કે મમ્મી 51 ની થઈ ગઈ ને કઈ દવા વવા પડતી નહીં, ધ્યાન નહીં રાખતી ને. અરે રે હા ઈ વાત સાચી હે. અલી કરું તો છું. ગરું તો છું. એમ કે ક્યારેક ક્યારેક. એના પાછળની ફિલ્ડ એના મગજમાં હજુ છે કે મારી મમ્મી જો વેલસપ થઈ જાય, થોડું શરીર, હા તો સારું થોડું છે. ખાવા પીવાનું ધ્યાન આપો ને તો અમને બેન હૃદયથી એમ લાગે કે મારી માં છેક ઊંધી અમને સાથ આપશે. હા બરાબર છે. સરસ ચલો. એનું તો કહેવું સૃષ્ટિનું એમ અંદરના છે. ભાવથી એવું છે. 30 તારીખ થવામાં ખાલી 1 જ મિનિટની વાર છે. અને મમ્મી હેપી ન્યૂ યર. નવું વર્ષ બેસે છે અને તમે જન્મ લીધો હે. હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી 12 વાગી ગયા. હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે, God bless you, Mahadev bless you always. હેપી હેપી બર્થડે, હેપી બર્થડે. દેખાતી જ નથી. હા તો દેખાતું. માથું તો બરાબર છે ને? તો વાંધો નહીં. ચલો હેપી બર્થડે. ભગવાન તમને લાંબી ઉંમર આપે. અને અમને નહીં, અમારા છોકરાઓને તમે આ જ રીતે સાચો એવા આશીર્વાદ. અહીંયા બુસ્કોટ પહેરાતે હુએ પપ્પા કા. હેપી બર્થડે પપ્પા. તમને બી કેવું પડે. અડધો બર્થડે તો તમારો કહેવાય ને. થેન્ક યુ. કેમ નહીં? અડધો બર્થડે તમારો કહેવાય. ઓ માય ગોડ કેક આવી. ગજબ એવો ભાઈ કેક તો. કેવું લાગી રહ્યું છે પપ્પા તમને? મને મસ્ત લાગી રહી છે. મારી ધર્મપત્નીના 52 વર્ષ થયા. હા તમારા કેટલા થયા? મને 53. આના કરતા 2 વર્ષ મોટા પપ્પા. અચ્છા. અને આ કેક આ વખતે થોડીક આપણે અલગ લાવ્યા. આઈસ્ક્રીમ કેક ખાધી ક્યારે? આજે ખાવું આપણે. નહીં ખાધી અમે તે. બેસી જાઓ ત્યાં. બા હેપી બર્થડે કહી દેજો તમે. પેલા પગે લાગી લ્યો બે જણા. પગે લાગી લ્યો. યસ क्या बात है. હેપી બર્થડે કહી દીધું તમને નહીં. હેપી બર્થડે. ઓ હો 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 હો.
અહીંથી ઉપાડ લે પટ્ટા. શું કહેશો તમે તમારી છોકરીઓ વિશે આજે? શું કહી તમને ખબર હોય? છોકરીઓમાં જેવી જ છે, કેવી છે? કોઈનું દુઃખ ના જોઈ કે ખોટું રહેવા દો. હમણાં કેવી મને મારતી હતી. એ તો પઈ ગયો. એ તો ભાઈ કેવું થઈ ગયું? હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ ડિયર મમ્મી, હેપી બર્થડે. તમે કેમ ના મમ્મી? હા ભાઈ વાહ. હા વેરી ગુડ. હેપી બર્થડે. સારી है पप्पा केक? आइसक्रीम वाली है पप्पा? हैप्पी बर्थडे तो क्यों? अल्लाह खाई लो. हैप्पी बर्थडे. तुम जियो हजारों साल. हमारा छोकराओने રાખો, અમને રાખો. એવા આશીર્વાદ. क्या बात है. સરસ સરસ. મમ્મી તારી માટે બહુ મસ્ત મસ્ત સરપ્રાઈઝ છે એક. તને શું લાગે છે શું હશે? એ ખબર નહીં. એવું ના હોય મમ્મી, કઈક કે એમ હા મારી છોકરીઓ મારી બર્થડે ના દિવસે શું લાવી હોય? gift મારા સોનાની મુજબ ચેન, લાવીએ છે. દાગીનો, ચાંદી દાગીનો કઈ બંગડી. ડાગલો. શેની જરૂર છે એ તો બોલો. જરૂર તો મમ્મી કે ઘણી બધી. મમ્મી તો કે જરૂર તો મને સવારે તમે ઉઠો એની જ છે પહેલા તો. બરાબર ને? મારા સૃષ્ટિ અને આદિ તરફથી બહુ એક મસ્ત ગિફ્ટ છે તારી માટે છે, બરાબર? અને તારા કામની વસ્તુ છે એમ. રૂમઝૂમ થાય. રૂમ ઝૂમ થાય. એ ભાઈ રૂમ ઝૂમ થશે. રૂમ ઝૂમ થશે. એટલે મને નહીં ખબર પણ રૂમ ઝૂમ તો થશે ને. એટલે એટલે શું? રૂમ ઝૂમ. મમ્મી રૂમ ઝૂમ સમજાવો થોડું. પણ મમ્મી બોલે છે થોડું તો કંઈક કહો. પણ રૂમઝૂમ નો મતલબ શું બતાય? રૂમઝૂમ એટલે રૂમઝૂમ તો તું વાહણે રૂમઝૂમ કર. આ ઉઠે ના હોય તો રૂમઝૂમ કર. સાચી વાત છે. રૂમ ઝૂમ એટલે શું? બધું પડ્યું હોય અસ્તવ્યસ્ત હોય બહાર જઈને રૂમઝૂમ કરું. ચલો ચલો ફટાફટ બોલી જાઓ. ચલો. પગની હેરો. વાહ મમ્મી ખોટું હે ખોટું. ખોટું. હાલે હાલે. ત્રણ ઓપ્શન. ટીવી લાયા છીએ અમે. નહીં ખબર મને. સાચું કહું ને તો કઈ નહીં. સૃષ્ટિ પછી આપશે સૃષ્ટિ. ચલો. ના ચાલ એવું ના હોય ના. લાય. હાલે કરો. અરે ભાઈ કરો કરો કરો. શું છે? ફોન. યો ભાઈ સાબ ફોન આવી ગયો. માય ગોડ. ગજબ ગજબ. હવે તો પૂજા કેસરથી વિડિયો કોલ કરશે. હવે તમારે આમાં અમારા વિડીયો જોવાના, જોયા રાખવાના. બરાબર છે? ક્યાં બાત હે. અહીંથી. ઓહો હો. સરસ છે તો ચાલુ તો કરો. પણ સરસ ક્યાંથી હમણાં લાગી ગયો? ખાલી દેખાવમાં સરસ છે, અંદર તો રૂમઝૂમ થશે. વાહ ભાઈ વાહ. શું લખ્યું મમ્મી? ઓપ્પો. ઓ ઇન્સ્ટન્ટ વાત. પપ્પો પપ્પા શીખવાડશે નહીં પપ્પા ફોન. હવે તો આવડી જાય ને ભાઈ. પપ્પાને તો આવડી ગઈ નહીં પપ્પા. હવે તો એ તો બધું યુટ્યુબ બધું ચાલુ કરી લે. સરસ છે નહીં. સરસ સરસ. તો ફોન આવી ગયો. હવે બે વિડીયો કોલ કરજો. ક્યાં પહોંચ્યા? આ ગાડી આખું ફોન મૂકને અત્યારે. હા થઈ ગયો. હર હર મહાદેવ કરો. હર હર મહાદેવ. ઓ ભાઈ કેમેરો ચાલુ કરો પહેલા. હાલો પાલો. હા વેરી ગુડ. પહેલો ફોટો. જય શ્રી રામ. સરસ. સારો લાગ્યો ને? ફોન કેવો લાગ્યો? ફોન સારો લાગ્યો એમ. વેરી નાઇસ. કે બાત હે. જોઈ લો. જોરદાર ને. લો. અલા રોવાનું ના હોય. રોવાનું ના હોય. અલા બહાર નહીં રે. અલા. એ તો થાય ને. હવે આપણે કહીનું ભગવાનની સામે તો આપણું કંઈ હાલવાનું નહીં. બસ ચલો રડશો નહીં હવે. આજનો દિવસ થોડો સારો છે તો રડીને પસાર નહીં કરવાનો આપણે. એમના આશીર્વાદ લઈને તો આપણે દિવસની શરૂઆત કરી અત્યારે. તો પછી હાલો રોવાનું હોય. તમારે તો હિંમત આપવાની હોય બધાને.
ચલો ચલો મસ્ત સારો એવો દિવસ છે આજે, તમારો બર્થડે છે. ધીરે ધીરે બધા સપના પૂરા થાય. ગમ્યો ને તમને ફોન? હવે જોજો એમાં વિડીયો આવશે. હવે કાંઈ બપોરે હુવા નહીં, હવે તો નીંદરે નહીં આવે ને, હવે હુએ નહીં. બોલો શાંત કેમ થઈ ગયા? હાલો હવે લેવા ગયા હતા. સાંજે અમે બહાર નહોતા ગયા, બસ ત્યારે લેવા ગયા હતા. સરસ, ગમ્યું ને તમને? મજા આવી ગઈ ને? હેપી બર્થડે ગિફ્ટ મળી ગયું ને? સારું એવું. બસ હવે થેલીમાં કંઈ નહીં, હવે થેલીમાં તમારે લુગડા ભરવાના. હેપી બર્થડે, મજા આવી, ખૂબ સારો રહ્યો તમારો બર્થડે. હવે કેક બેક ખાઈએ ને મજા કરીએ ને પછી હોઈ જઈએ. શું કહેશો તમે તમારા બર્થડે ઉપર? કંઈક બોલી દો, 2 શબ્દ. પૂજા બોલ. પૂજા જ બોલે? પૂજાનો થોડો બર્થડે છે? ના, પૂજા બોલશે. પૂજા ના બોલે, તમારે બોલવાનું. શબ્દ બોલશે ને પપ્પા બોલશે. તમારે 2 શબ્દ, મારે એમનું હોય તો શરૂઆત તમારાથી. ચલો બોલવું પડે ને પૂજા છે. કઈ નહીં ગાઈઝ, આજે મમ્મીનો બર્થડે છે તો હેપી બર્થડે મમ્મી. બસ આવી રીતે જ રહે અને દવા ટાઈમ ટુ ટાઈમ ગળો, અને ગળો જ છો અત્યારે, પણ તમારું ધ્યાન રાખો, કારણ કે તમે નહીં હોવ તો અમને વાંધો આવશે. બરાબર? અને તમારી તબિયત જે પ્રમાણે ખરાબ થઈ રહી છે હવે તો સારી છે. હા, એટલે અત્યારે સારી છે, પણ ઘણું સારું છે. એમ કે એને થાય ને એટલે આપણને બધું તકલીફ પડે તો થાય, ઓબ્વિયસ વિચાર આવવા લાગે એમ. અને મને તો બહુ બીક લાગે. થાય. પછી પેલું બાનું થયું ને કે હું ત્યાં હતી ને આમ તેમ, તો મને બધું બહુ, એવું તો મતલબ ત્યાં આવું ને તો મને બહુ ટેન્શન રહે અહીંયાની એમ. થાય. તો શું એ સારી રીતે મતલબ હેલ્ધી હોય તો આપણને બી કઈ વાંધો ના આવે. હવે તો હેલ્ધી જ છે ને, હવે તો મોબાઈલ આવી ગયો ભાઈ. હવે તો આમાં દવા બવા બધું યાદ નહીં આવે, અમુક આનો હવે યાદ નહીં આવે મોબાઈલ. કઈ નહીં આપણે તો. તમે હવે જોજો, હવે આની રાઈડ ઉપાડવી પડશે. હાલો કામે વળગો, બહુ 4 મોબાઈલ લઈને બેઠા રહે. બેસી જાય યુટ્યુબ ના તો બેસી બોલ કરો સૃષ્ટિ તો તું કર દે પેલું, હું કરું છું એટલી વાર. એટલે હવે તો બધા 4 મોબાઈલ લઈને બેઠા છે. શરીર સાચવવા માટે અને અમારા ધર્મપત્ની હોવા છતાં એમની બીમારીઓના લક્ષણ લાગુ નહીં પડતા અને પોતે વેલસપ થવા નહીં માગતા, તો હું એને હવાના પરમાં જેટલી મદદ થતી હોય, પાણી, કચરો, આ કપડાં બપડા, એટલી હું કરું છું. કેમ કે એને કલાક હું વધારે મળે તો એના શરીરને આરામ રહે. બરાબર છે, એટલે થોડું ધ્યાન આપો, તબિયત ઉપર ધ્યાન આપો. હવે તમે શું બોલશો? મારો બર્થડે છે ને તમે કેક લાયા, પછી ફોન લાયા? ગિફ્ટ લાયા, એ મને સારું લાગ્યું. અચ્છા, મને નથી ખબર તમને નથી ખબર? ફોન આવશે એમ. રડવાનું હોય સૃષ્ટિ, કઈ નહીં. કેમ, શું થયું? રડે એ કેમ? એવું કહે છે કે મેં સેવિંગ્સ કરી હતી ને, પણ એ મારે પેલામાં ભરવાની છે ને, નહીં મારે એવું થોડું પેરિંગ કરજો. તો હા, અલ્યા ભાઈ, આવું વિચારવાનું જ ના હોય. એવું થોડી હોય. બધાય પોતપોતા. મને તો આ ના લાવે તોય ચાલત. હા પણ એ તો ભાઈ, આ તો કેવું હોય કે બર્થડે છે, બર્થડે ઉપર થાય આવી બધી વસ્તુ, પછી આડા આપણે કંઈ આપવાનું નથી, બરાબર ને? અને એમાં એવું હતું કે છે ને, પેલી વખત મમ્મી ને પપ્પાનો બર્થડે જોડે આવે છે, હા, દર વખતે સેક્રિફાઈસ થાય, પછી તમને નથી દેવું, વાંધો નહીં, કંઈક બીજું થઈ જાય. અને પેલા દિવસે પેલી વખતે ફોન આપ્યો, બરાબર? તો તારી માટે મારું બજેટ જરાય ના રહ્યું એમ કે એટલે એના હિસાબે પછી આ વખતે તો વિચાર્યું જ કે ભાઈ. અને જો તમારા દિલ સુધી આ વિડીયો પહોંચ્યો હોય તો એકવાર લાઈક, શેર, કમેન્ટ કરી દેજો. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો પ્લીઝ. તો બસ મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ. મળીએ, બાય. અને મમ્મીના બર્થડે ઉપર એક ખુશખબરી, પંખો બંધ થઈ ગયો ગાઈઝ. હા, ચલો ગાઈઝ.